નમસ્તે મિત્રો. સ્ટોક માર્કેટમાં એક બહુ મોટું રિટર્ન કમાવવું હોય તો ખાસ નાના એવા શેર પસંદ કરતા હોય છે. જ્યારે નાના શેર છે એમાં મોટા ભાગે કે મોટા બનવાનો એક ગ્રોથ સારો એવો મળે, એવો સ્કોપ સારો જોવા મળતો હોય. એમાં સાથે એ વસ્તુ અગત્યની છે કે એમાં એનો બિઝનેસ છે એ સારો એવો ગ્રોથ થતો હોવો જોઈએ. એની સાથે સારું એવું રિઝર્વ થોડું હોવું જોઈએ કંપની સાથે. ખાસ અગત્યનું એ વસ્તુ કે એ કંપનીનું જે સેગમેન્ટ છે, જે ક્ષેત્ર સાથે બિલોંગ કરતો એનો બિઝનેસ છે, એની ડિમાન્ડ આવનારા સમયમાં સારી જોવા મળવી જોઈએ. એવી બે કંપની છે કે જે અત્યારે ઘણી નાની કંપની છે, સ્મોલ કેપ સ્ટોક ન કહીએ, એ શેરને આપણે નેનો કેપ સ્ટોક પણ કહી શકીએ કે માઇક્રો કેપ પણ કહી શકીએ. કારણ કે આ કંપનીઓ ઘણી નાની કંપનીઓ છે. આવનારા સમયની અંદર સારા એવા રિઝલ્ટ આ કંપનીના શેરના આવે, સારા નંબર લઈ આવે, સારો પ્રોફિટ લઈ આવે તો આ શેરની અંદર સારામાં સારું રિટર્ન બની શકે એમ છે. આવી બે કંપની, નાની કંપની વિશે વાત કરીએ એ પહેલા સ્ટોક ઓફ ગુજરાતી લાયન્સ ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ફર્સ્ટ ટાઈમ આવો છો મિત્રો તો સબસ્ક્રાઇબ કરેલ ના હોય તો સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. એ પહેલા ખાસ એ વસ્તુ અગત્યની સમજવા જેવી છે કે આ બંને શેર છે એ ઘણા રિસ્કી શેર છે, કે રિસ્ક છે એ પૂરેપૂરું છે, એ હાઈ લેવલનું છે. કે જ્યારે માર્કેટમાં પ્રોફિટ બુકિંગ આવે, આ કંપનીઓના નંબર જો ડાઉન જોવા મળે તો આ શેર નોર્મલી 30થી 40% બેઝની અંદર ડાઉન નોર્મલ થઈ શકે એમ છે, કે એક મહિનાની અંદર 15-20 દિવસની અંદર પણ ડાઉન થઈ શકે એમ છે. આ રિસ્કને તમે સમજીને તમે ધ્યાનમાં લેજો, કારણ કે આ કંપનીઓ ઘણી નાની કંપનીઓ છે. એમાંની પહેલી કંપની વિશે વાત કરું કે જે કંપની છે આપણા ગુજરાતની RBZ જ્વેલર્સ, કે જે કંપનીના શેરનો ભાવ આજની દ્રષ્ટિએ જ્યારે માર્કેટ શરૂ છે ત્યારે એનો શેરનો ભાવ 139 રૂપિયા જોવા મળી રહ્યો છે. હાલમાં જ 2023ની અંદર આ કંપની માર્કેટમાં લિસ્ટેડ થયેલી છે. 250 સુધી આ શેરનો ભાવ ગયેલો હાલની દ્રષ્ટિએ ઘણો ડાઉન જોવા મળે છે. એક વર્ષની રિટર્નની વાત કરશો તો 32% રિટર્ન જોવા મળી રહ્યું છે. સાથે બીજી વસ્તુ અગત્યની આ કંપનીની જોઈએ તો આ કંપનીનું માર્કેટ કેપ છે એ ઘણું નાની કંપની છે, કે ફક્ત ને ફક્ત 550 કરોડ રૂપિયાનું માર્કેટ કેપ છે. ઘણી નાની કંપની છે. પીની દ્રષ્ટિએ વેલ્યુએશનમાં થોડી મોંઘી લાગી રહી છે. અને એક વર્ષના રિટર્નની વાત કરીએ કે જે 96 રૂપિયા અને એક વર્ષનો હાઈ 255 રૂપિયા સુધી ગયેલો છે. સાથે આ કંપની ક્યાંક ક્યાંક ક્ષેત્ર અંદર કામ કરે છે, અને સાથે આ કંપનીને કવર કરવાનું કારણ શું છે કે જે રીતે ઇમ્પોર્ટ ડ્યુટીની અંદર સરકાર દ્વારા જે ફેરફાર થયેલો છે, કે જે 15% ઇમ્પોર્ટ ડ્યુટી હાલની દ્રષ્ટિએ 6% જે ઇમ્પોર્ટ ડ્યુટી લાગે છે, આ જે ઘટાડો જોવા મળ્યો ઇમ્પોર્ટ ડ્યુટીની અંદર સોનાની અંદર, એનો સારો એવો ફાયદો આ કંપનીને થશે કે આવનારા સમયની અંદર આ કંપનીના નંબર્સ છે એ સારા એવા ડિફરન્ટ જોવા મળશે અને સારા એવા જોવા મળી શકે એમ છે. એની સાથે બીજી વસ્તુ એ સમજીએ કે જે મિડલ ક્લાસ વ્યક્તિઓ છે એ જે સારી એવી સમૃદ્ધ બનતી જાય છે. ફર્સ્ટ ક્લાસ જે સારી વ્યક્તિ જે છે, કરોડોપતિ છે એ તો છે જ, પણ મિડલ ક્લાસ પણ એક સારો એવો સમૃદ્ધ થતો જાય છે, જેના લીધે એને જે સાંસ્કૃતિક જે રીતે સોનાની ગોલ્ડની ડિમાન્ડ છે, જે વ્યવહારિક ડિમાન્ડ છે સામાજિક, એની અંદર પણ સારો એવો વધારો જોવા મળ્યો છે. આ સાથે આવનારા સમયની અંદર આ ક્ષેત્રની અંદર ડિમાન્ડ રહેવાની છે, એને પણ એક ધ્યાનમાં રાખવી જોઈએ. સાથે ગ્રાફિટિકલ પ્રેઝન્ટની વાત કરીએ કે આ કંપની જે 20 રાજ્ય સાથે સંકળાયેલી અને 72 સિટી સાથે આ સ્પ્રેડ કરેલો એનો બિઝનેસ જોડાયેલો છે. અને સાથે મેન્યુફેક્ચરિંગની વાત કરી કે જેનું મેન્યુફેક્ચરિંગ છે એ ખાસ અમદાવાદની અંદર સરખેજમાં આપણે જોવા મળે છે. સાથે એના પ્રમોટરોના હોલ્ડિંગ વિશે વાત કરીએ કે પ્રમોટરોનું હોલ્ડિંગ કેટલું જોવા મળ્યું છે. સારી વસ્તુ એક પ્લસ પોઈન્ટ બીજો મારી દ્રષ્ટિએ આ છે કે ગોલ્ડનો બિઝનેસ, એની સાથે પ્રમોટરોનું સારું એવું હોલ્ડિંગ કે 75% હોલ્ડિંગ સારામાં સારું જોવા મળે છે. એની સાથે ઘણી 550 કરોડની કંપની પણ સાથે જો FIIDAનું હોલ્ડિંગ હોય, એક આપણા માટે બીજો એક કોન્ફિડન્ટ લેવલ બૂસ્ટ કરી શકે, કે જે 1.34% બેઝમાં FIIનું ઇન્વેસ્ટમેન્ટ છે, એની સાથે DIIનું 1.54 અને પબ્લિક છે એ 22% હોલ્ડ કરી રહ્યા છે. સાથે બીજી વસ્તુ એક પ્લસ પોઈન્ટ મારી દ્રષ્ટિએ આ કંપનીમાં એ છે કે કંપની પાસે 550 કરોડનું માર્કેટ કેપની સાથે કંપની પાસે સારું રિઝર્વ 167 કરોડનું રિઝર્વ છે. કંપની પાસે દેણું તો છે જ, 19.98 કરોડનું હાલની અંદર લોંગ ટર્મ બોરિંગ જોવા મળે છે. સાથે શોર્ટ ટર્મ બોરિંગ છે 1 વર્ષમાં આ કંપનીનું સેટલ થતું હોય છે. ઘણી નાની કંપની છે, તમે તમારી રીતે ધ્યાનમાં લઈ શકો, રિસર્ચ કરી શકો, નાનું એવું ઇન્વેસ્ટમેન્ટ પણ કરી શકો, કે પોર્ટફોલિયોમાં આવા શેર પણ હોવા જોઈએ કે જે તમને સારું એવું રિટર્ન કે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ તમે કરતા હોય તો આ શેરની અંદર પણ એક બૂસ્ટ બની શકે છે. આવનારા સમયની અંદર લોંગ ટર્મમાં સારું એવું રિટર્ન મળી શકે એમ છે. ત્યાર પછી બીજી કંપની વિશે વાત કરીએ કે જે કંપનીના ઓલ ટાઈમને ચાર્ટ ઉપર જોઈએ તો છેલ્લા
25 વર્ષની અંદર આ શેરની અંદર કોઈ પણ રિટર્ન જોવા મળતું ન હતું. પણ કે હાલની દ્રષ્ટિએ છેલ્લા 5 વર્ષની ચાર્ટ પેટર્નની ઉપર જોશો તો આ કંપનીના શેરના ભાવની અંદર 18 ગણો જેટલો જમ્પ જોવા મળેલો છે. સારું એવું રિટર્ન આ કંપનીના શેરના ભાવમાં શેર હોલ્ડરોને આપી રહ્યું છે. સારી એવી ટોપ ઉપર જોવા મળી રહેલો શેરનો ભાવ અત્યારે છે. સાથે એ વસ્તુ સમજીએ કે કંપની કઈ છે અને કેવું રિટર્ન અત્યારે આપે છે. કે કેપીટી ઇન્ડસ્ટ્રીઝ જે આ કંપનીનું નામ છે, માર્કેટ શરૂ છે ત્યારે આ કંપનીના શેરનો ભાવ 1164 રૂપિયા આજની તારીખે જોવા મળે છે. સારી એવી રેલી આ કંપનીના શેરમાં ભાવમાં પણ જોવા મળી છે. એટલે મારી દ્રષ્ટિએ આ ભાવમાં ચેસ ન કરી શકાય. જો તમને આ 950 નીચે જોવા મળે, 1000ના એવરેજ ભાવે જોવા મળે તો એક ધ્યાન દોરી શકાય. હવે માર્કેટ કેપની દ્રષ્ટિએ આ કંપનીને સમજીએ તો 357 કરોડનું માર્કેટ કેપ છે. ફક્ત નેનો કેપ કહી શકીએ એવી કંપની. પી એનો 29નો જોવા મળે છે. એક વર્ષનો હાઈની વાત કરશો તો 1262 સુધી એક વર્ષનો લો અને 335 સુધી ગયેલો છે. સાથે વાત કરીએ કે ક્વાર્ટરલી રિઝલ્ટ વિશે સમજીએ આ કંપનીનું કે ક્વાર્ટરલી રિઝલ્ટની અંદર સેલ્સ કેવો જોવા મળે છે અને કયા ક્ષેત્ર સાથે બિલોંગ રહીને આ કંપની કામ કરી છે. ખાસ શેરના ભાવની અંદર જે જમ્પ જોવા મળ્યો છે 2022ની અંદર જે 22 કરોડનો સેલ્સ હતો એ જૂન 2022ની અંદર, માફ કરજો, 2021ની અંદર 22 કરોડનો સેલ્સ હતો એ જૂન 2022માં 32 કરોડ અને જૂન 2024ની અંદર 23ની અંદર વાત કરશો તો 37 કરોડ અને અત્યારે હાલની દ્રષ્ટિએ 45 કરોડનો સેલ્સ જોવા મળી રહ્યો છે. સારો એવો જમ્પ છે. એની સાથે પ્રોફિટની અંદર વાત કરીએ તો આ કંપનીનું પ્રોફિટ છે જૂન 2022ની અંદર ફક્ત 1.57 કરોડનું હતું. હાલની દ્રષ્ટિએ એ ડબલ જેટલું 2 વર્ષમાં થયેલું છે. કે સારો એવો પ્રોફિટની અંદર જમ્પ જોવા મળે છે. સાથે કયા ક્ષેત્ર સાથે કંપની બિલોંગ કરતી કંપની છે કે ખાસ કરીને પાવર ટૂલ્સ, મેટલ, વુડ, કોન્ક્રીટ, ગાર્ડન ટૂલ્સ, જે બ્લોરિંગ કનેક્ટિંગ વાત કરીએ, પાવર પ્લાન્ટ વાત કરીએ, સ્ટીલ ઇક્વિપમેન્ટ્સ, વોટર ટ્રીટમેન્ટના સ્પેર પાર્ટની વાત કરો, એમ અલગ અલગ ક્ષેત્રની અંદર ટૂલ્સ પાર્ટ્સ બનાવતી કંપની છે. એની સાથે આ કંપનીની અંદર એનું પ્રેઝન્ટ ખાસ કરીને પાવર ક્ષેત્રના ટૂલ્સ બનાવે છે. બીજી વસ્તુ એક ખાસ બીજો પ્લસ પોઈન્ટ એક સારા એવા ક્લાયન્ટ બેઝ આ કંપની પાસે જોવા મળ્યા છે કે આદિત્ય બિરલા ગ્રુપ, ઇન્ફોસિસ, વિપ્રો, ક્રોમ્પ્ટન ગ્રેવેન્સ, કિર્લોસ્કર, ઇન્ડિયન ઓઇલ, નાલ્કો, આઈટીસી, રેનબેક્સી જેવી અલગ અલગ સારી એવી કંપની પણ છે. અને સાથે પોર્ટેબલ પાવર ટૂલ્સની અંદર ક્ષેત્રની વાત કરો તો એમાં 67% જેટલો રેવન્યુ જનરેટ કરે છે 2023ના ડેટા મુજબ છે. અને સાથે બીજી વસ્તુ એક કે ઇલેક્ટ્રિક વ્હીકલના ક્ષેત્રે પણ આ કંપની રેવન્યુ જનરેટ કરે છે. મારી દ્રષ્ટિએ આ બે પાવર ટૂલ્સ અને ઇલેક્ટ્રિક વ્હીકલ ક્ષેત્રનું જે એનું પ્રેઝન્ટ અત્યારે રેવન્યુ જનરેટ થાય છે એક સારો ભાગ આપણે ગણાવી શકીએ. કે બીજી વસ્તુ એ પાવર ટૂલ્સ અને ઇલેક્ટ્રિક વ્હીકલ કયા ક્ષેત્રની અંદર ડિમાન્ડ છે કે કેવા પ્રકારના આ વ્હીકલની અંદર એના પાર્ટ્સ બનાવે છે કે જેની અંદર 3 વ્હીલર ઇલેક્ટ્રિક વ્હીકલ, પર્ટિક્યુલર 3 વ્હીલરની વાત કરીએ કે જેની અંદર એનું પ્રેઝન્ટ સારો એવો રેવન્યુ જનરેટ થાય છે કે જેની અંદર જે પાર્ટ્સ, જે કાર્સ કે કેપીટી ઈ કાર્સ ને કેપીટી ઈ રિક્ષાની વાત કરો, આ ક્ષેત્ર સારું એવું યોગદાન આ કંપનીનું છે કે જેના લીધે એક તેજી ઈવી ક્ષેત્રમાં જોવા મળે એમ આ શેરના ભાવમાં પણ જોવા મળે. પણ લોંગ ટર્મ વ્યૂઝને જુઓ તો મિત્રો 400 કરોડની એવરેજ જે કંપનીનું માર્કેટ કેપ છે, જો ફક્ત 1000 કરોડનું થશે તોય તમારો મલ્ટિપલ ડબલ પણ શેરના ભાવમાં રિટર્ન પણ થશે. સાથે રિઝર્વની અંદર વાત કરીએ તો સારું એવું કંપની પાસે 54 કરોડનું કંપની પાસે પણ રિઝર્વ જોવા મળી રહ્યું છે. અને સાથે બોરિંગની વાત કરીએ તો 6.94નું હાલની દ્રષ્ટિએ બોરિંગ કે લેણું જોવા મળે છે. બંને કંપની ઘણી નાની કંપની છે પણ તમારા પોર્ટફોલિયોની અંદર થોડું એવું ઇન્વેસ્ટમેન્ટ કરી અને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરો તો આ એક સેટલમેન્ટ થઈ શકે એમ છે, એક ડીલ થઈ શકે એમ છે. બંને સ્ટોક છે એ મારી દ્રષ્ટિએ બહુ નાના છે. તમારી રીતે સર્ચિંગ કરીને એડ કરજો. એન્ડ સુધી વિડીયો જોયો છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. વિડીયો એન્ડ સુધી જોયો છે સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.